તમે તમારા 1 કે 2 મહિનાના બાળકને ધ્યાનથી જુઓ છો અને તમને લાગે છે કે તેની બંને આંખો એક સરખી નથી ફરતી, તો શું બાળકને ત્રાંસી આંખ છે? ગભરાશો નહીં પેરેન્ટ. શરૂઆતના 3 થી 4 મહિના સુધી બાળકની આંખો ક્યારેક ત્રાંસી દેખાવી એ એકદમ સામાન્ય છે. એને સ્યુડોસ્ટ્રેબિસ્મસ કહેવાય છે. તો આવું કેમ થાય છે એ સમજીએ. નવજાત બાળકની આંખના સ્નાયુ અને મગજ વચ્ચેનું કોઓર્ડિનેશન હજુ શીખવાની પ્રક્રિયામાં હોય છે. તેઓ હજુ ફોકસ કરતા શીખી રહ્યા હોય છે. બાળકના નાકની વચ્ચેનો ભાગ એકદમ ચપટો અને પહોળો હોય છે, જેના કારણે આંખનો સફેદ ભાગ ફેલાઈ જાય છે અને આપને એવો ભ્રમ થાય છે કે આંખો અંદરની તરફ થોડીક વળેલી છે. 4 થી 6 મહિનાની ઉંમર સુધીમાં જેમ જેમ ચહેરોનો વિકાસ થશે અને આંખના સ્નાયુઓ મજબૂત થશે, તેમાં ત્રાંસી આંખ આપોઆપ સીધી થઈ જશે. આના માટે આંખમાં કોઈ કાજલ લગાવવી નહીં કે કોઈ દેશી નુસ્ખા કરવાની જરૂર પણ નથી. પરંતુ જો 6 મહિનાનું થઈ જાય અને તો પણ તેની આંખો સતત ત્રાંસી રહેતી હોય તો એક સાચું સ્ક્વિન્ટ હોઈ શકે, જેના માટે આંખના ડૉક્ટરને બતાવવું પણ જરૂરી છે. જો તમારા બાળકને આવું દેખાય તો નીચે જરૂરથી કમેન્ટ કરો.